હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં હિન્દીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 8મો પાઠ છે હસના મના હે, ચુટકુલે એટલે કે જોક્સ છે, બરાબર. એના આજે આપણે પાઠના પ્રશ્નો જોવાના છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. તમે વોટ્સઅપ દ્વારા પણ આપણો વિડીયો શેર કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, એમાં પહેલો પ્રશ્ન આવે છે વિકલ્પો. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે કે ચૂહે કે ઘર કિસકી શાદી थी, તો જવાબ આવશે એ, બેटे की. પછી બીજું છે મુझे तो खाली जगह दिन ही खुजली होने लगती है, तो जवाब આવશે सी, 28वें. પછી ત્રીજું जहाँ ज़्यादा बारिश होती है वहाँ क्या क्या पाया जाता है, तो जवाब આવશે बी, छाता. પછી ચોથું છે लखपति बनकर कौन पेरिस जाना चाहता है, तो जवाब આવશે सी, पहला दोस्त. પછી પાંચમું છે शिक्षक ने सभी को किसका चित्र बनाने को कहा, तो जवाब આવશે डी, गायिका. પછી छठું चुन्नू को किसका चांटा ज्यादा पसंद है, तो जवाब આવશે बी, पापा का. પછી આગળ આવે છે निम्नलिखित प्रश्नों के एक दो वाक्य में उत्तर लिखिए. એમાં પેલું છે चूहे ने हाथी से क्या मांगा और क्यों, तो कि चूहे ने हाथी से उसकी लुंगी मांगी क्योंकि उसके बेटे की शादी के अवसर पर उसे तंबू लगाना था. પછી બીજું છે ग्राहक क्या खरीदने आया था, तो कि ग्राहक टूथब्रश खरीदने आया था. પછી ત્રીજું ग्राहक ने दुकानदार को ताले के बारे में क्या सलाह दी, तो कि ग्राहक ने दुकानदार को ताले के बारे में यह सलाह दी कि वह दुकान पर ताला लगाकर घर पर आराम करे. પછી ચોથું लखपति बनकर दूसरा दोस्त क्या करेगा, तो कि लखपति बनकर दूसरा दोस्त किसी लाभप्रद कारोबार में उन रुपयों को लगाएगा. પછી પાંચમું लखपति बनकर तीसरा दोस्त क्या करेगा, तो कि लखपति बनकर तीसरा दोस्त फिर सोने की कोशिश करेगा और तब तक सोता रहेगा जब तक वह करोड़पति न बन जाए. પછી छठू लड़के ने भूत भविष्य और वर्तमान के उदाहरण कैसे दिए, तो कि लड़के ने उदाहरण देते हुए दादाजी को भूत, पिताजी को वर्तमान और स्वयं को उनका भविष्य बताया. પછી सातमું છે रेल का किराया बढ़ने पर भी यात्रियों की संख्या में वृद्धि क्यों हो रही है, तो कि रेल का किराया बढ़ने पर भी यात्रियों की संख्या में वृद्धि हो रही है क्योंकि हर आदमी यही सोचता है कि अगले साल किराया अधिक बढ़ जाएगा, इसलिए अभी यात्रा कर ली जाए. પછી આગળ આઠમું कल्पेश ने अपना पन्ना कोरा छोड़ने का क्या कारण बताया, तो कि कल्पेश ने अपना पन्ना कोरा छोड़ने का कारण यह दिया कि शिक्षक ने घास खाती हुई गाय का चित्र बनाने को कहा था और गाय घास खाकर चली गई थी. પછી નવમું चुन्नू को पापा का चाटा क्यों पसंद है, तो कि चुन्नू को पापा का चाटा पसंद है क्योंकि उसके पापा उसे प्रति चाटा 5 रुपये देते हैं. ચાલો, પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન માતૃભાષામાં અનુવાદ કીજીએ, એટલે કે આપણી માતૃભાષા કઈ છે, ગુજરાતી. તો આ તમારે આ ફકરો જે આપ્યો છે એને તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. ચાલો, પેલું છે કે એક સાહેબ ટેક્સી में बैठे और ड्राइवर से बोले, એટલે કે એક સાહેબે ટેક્સીમાં બેસીને ડ્રાઈવરને કહ્યું તો કે જરા તેજ ચલાવો વરના મેરા ચિત્રહાર નિકલ જાયગા, એટલે કે જરા ઝડપથી ચલાવ નહીતર મારું ચિત્રહાર ચાલ્યું જશે. ડ્રાઈવર બોલા, એટલે કે ड्राइवरे કહ્યું अगर मैं ज़्यादा तेज चला तो कहीं ऐसा न हो कि आपके और मेरे चित्रों पर हार चढ़ जाए, तो कि जो હું ઝડપથી ચલાવીશ તો ક્યાંક એવું ના થઈ જાય કે તમારા અને મારા બંનેના ચિત્ર પર હાર ચડી જાય. ચાલો, પછી આગળ બીજો છે શિક્ષક મોહન છે, એટલે કે શિક્ષક મોહનને કહે છે મોહન તાજમहल कहाँ पर है, એટલે કે મોહન તાજમहल ક્યાં આવેલો છે, તો કે મોહન ने कुछ उत्तर नहीं दिया सो, तो कि मोहन ने कहीं जवाब आप्यो नहीं. सो शिक्षक ने उसे बेंच पर खड़ा कर दिया, त्यारे शिक्षके तेने पाटली पर ऊभो करी दीधो. मोहन बेंच पर खड़े होकर, એટલે કે મોહન પાટલી પર ઊભો રહીને સાહેબ यहाँ पर से भी नहीं दिखाई देता, કે સાહેબ અહીંથી પણ દેખાતો નથી. પછી આગળ આવે છે ચોથું રાષ્ટ્રભાષામાં અનુવાદ કીજીએ, એટલે આપણી રાષ્ટ્રભાષા કઈ છે, હિન્દી. તો આ ફકરા જે આપેલો છે એને તમારે હિન્દીની અંદર ભાષાંતર કરવાનો છે. ગુજરાતીમાં આપ્યો છે એનું હિન્દીમાં કરવાનું. ચાલો, એમાં પહેલું છે
ચાલો, રમેશ કહે છે આવી જિંદગી કરતા તો મોત સારું. તો રમેશ કીધું કે એસી જિંદગી છે તો મોત ભલી. પછી કાઉન્સમાં અચાનક યમદૂત આવી ગયા. તો કે અચાનક યમદૂત પ્રગટ હુએ અને બોલ્યા કે તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે. તો કે ઓર બોલે કે તેરે પ્રાણ લેને કા મુझे આદેશ મિલા હે. હવે શું કહે છે રમેશ, લો બોલો. તો હવે તો માણસ મજાક પણ નહીં કરી શકે. તો રમેશે કીધું લો કર લો બાત, अब इंसान मजाक भी नहीं कर सकता क्या. ચાલો પછી બીજો પ્રશ્ન છે, બ્રિજેશભાઈ બસમાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. તો કે બ્રિજેશભાઈ બસ में खड़े खड़े मुसाफरी कर रहे थे. एक मुसाफरे તેમને બેસવા માટે જગ્યા કરી આપી. તો કે એક યાત્રીને ઉन्हें बैठने के लिए जगह कर दी. તો બ્રિજેશભાઈ કીધું મારે બેસવું નથી, મારે ખૂબ ઉતાવળ છે. તો બ્રિજેશભાઈ કીધું કે મુझे बैठना नहीं है, मैं जल्दी में हूँ. ચાલો પછી આગળ આવે છે પ્રવૃત્તિ આવે છે. એમાં પહેલી પ્રવૃત્તિ છે કે આપકે મનપસંદ ચુટકુલે अपनी नोटबुक में लिखिए. તમને કોઈ એવા જોક્સ આ હિન્દીમાં આવડતા હોય તો તમે નોટબુકમાં લખી શકો છો. પછી આગળ આવે છે બીજો कि अपने मित्र को निबंध लेखन प्रतियोगिता में प्रथम आने पर बधाई देता हुआ पुत्र अपनी नोटबुक में लिखिए. એટલે તમારો એક ફ્રેન્ડ છે એ નિબંધ લેખનની પ્રતિયોગિતા હરીફાઈમાં પહેલો નંબર આવે છે તો એને અભિનંદન આપો એટલે કે બધાઈ દેતો પત્ર તમારે લખવાનો છે. ચાલો તો સૌથી પહેલાં એનું એડ્રેસ 23 ગજાનન હોમ, સેન્ટ મેરી સ્કૂલ રોડ, નરોડા, અમદાવાદ. એનો પિનકોડ છે 382325. કઈ તારીખે લખ્યો તો 15 નવેમ્બર 2018. ને પ્રિય મિત્ર નયન. इन्हें संबोधन करूँ, प्रिय मित्र नयन, सप्रेम नमस्ते, आज ही तुम्हारा पत्र मिला. पत्र में पढ़ा कि निबंध लेखन प्रतियोगिता में तुमने प्रथम स्थान प्राप्त किया है. यह जानकर मुझे बहुत खुशी हुई. मैं जानता हूँ कि तुम बहुत ही होनहार એટલે કે होशियार और तेजस्वी विद्यार्थी हो. तुम्हारा विचार वैभव बहुत समृद्ध है. अलग अलग विषय पर निबंध लिखना तुम्हारा शौक रहा है. इस तरह निबंध लेखन तुम्हारा प्रिय विषय रहा है. स्कूल में भी निबंध लेखन प्रतियोगिता में तुम प्रथम आते थे. आज राज्य कक्षा એટલે કે राज्य लेवल कक्षा में निबंध लेखन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त करके तुमने अपने स्कूल का नाम रोशन किया है. तुम जैसा तेजस्वी मित्र पाकर मैं गौरव का अनुभव कर रहा हूँ. तुम्हें मेरी ओर से ढेर सारी बधाइयाँ. तुम्हारे माता पिता को मेरा प्रणाम कहना. छोटे भाई यश को मेरा प्यार देना. तुम्हारा मित्र कमल शर्मा. જેને આ લેટર લખ્યો એનું નામ લખી નાખવાનું. બરાબર, આવી રીતના તમે પત્ર લેખન પર તમારા મિત્રને કરી શકો છો. ચાલો તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ લોકો પણ ભણી શકે. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહીજો અને બીજાને મોકલતા રહેજો. વળી પાછા મળશું નવા વિડીયોમાં. જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.